નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના પાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રકૃતિના ખોળામાં ઇન્દ્રગઢ કિલ્લાના પ્રાંગણમાં ચેડુબા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। જોકે ધાર્મિક સ્થળ તરીકે વિકાસ થાય તો અહીં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ શકે। પ્રકૃતિના ખોળામાં વસેલા ઉમરગામ તાલુકામાં એક તરફ ઘૂઘવાતો અરબી સમુદ્ર છે તો બીજી તરફ ડુંગરોની હારમાળા અને જંગલો છે। તાલુકાના ઉત્તર ભાગે ડુંગરો ઉપર બિરાજમાન માતાજીના દર્શનાર્થે સેંકડોની સંખ્યામાં ભક્તો આવતા જોવા મળે છે। શ્રી જોગમેડી માતા મંદિર, શ્રી ભીલકાઈ માતા મંદિર, પાલી ગ્રામ પંચાયત વિસ્તારમાં ઇન્દ્રગઢના કિલ્લાના પ્રાંગણમાં શ્રી ચેડુબા માતાજીનું મંદિર છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા જોવા મળે છે। આશરે 3 કિલોમીટર ઊંચાઈએ માતાજીનું મંદિર આવેલું છે, સાથે જ પૌરાણિક કિલ્લો અહીં આવતા ભક્તોના આકર્ષણનું કેન્દ્ર છે। હાલમાં ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે મંદિરની ચારે તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। દર્શન અર્થે આવતા ભક્તો પૌરાણિક કિલ્લા સાથે પ્રકૃતિનો આનંદ માણતા જોવા મળે છે। ઉમરગામ રેલવે સ્ટેશનથી આશરે 30 કિલોમીટર જ્યારે ભિલાડ રેલવે સ્ટેશનથી આશરે 25 કિલોમીટરના અંતરે ઇન્દ્રગઢ ડુંગર પર કિલ્લો અને માતાજીનું મંદિર આવેલું છે। જો સરકાર દ્વારા મંદિરનો ધાર્મિક સ્થળ તરીકે શું આયોજિત વિકાસ કરવામાં આવે તો શ્રદ્ધાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે। જોકે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરના પ્રયાસો થકી મંદિર સુધી રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરાઈ છે। મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ આશરે 400 વર્ષ કરતાં વધુ સમય અગાઉ પેશવાઈ સમયમાં કિલ્લાનું નિર્માણ કરાયું હતું, જે તે સમયે અહીં મહારાષ્ટ્રીયન સમાજના લોકો નોંધપાત્ર સંખ્યામાં રહેતા હતા અને તેઓના કુળદેવી તરીકે શ્રી ચેડુબા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી। સેંકડો વર્ષ બાદ પણ માતાજી અહીં બિરાજમાન છે। ભક્તો દર્શનાર્થે આવે છે અને તેઓની મનોકામના પૂર્ણ થાય છે। બનાવનારા આજે પીસવાયરા એટલે ચૌહાણ, પછીથી શિવાજી, તે વખતેનો આ કિલ્લો બનેલો। હવે તે જ વખતે પછીથી અહીંયા ધુયા ગામમાં મરાઠા રહેતા, તે મરાઠા લોકોએ આ કુળદેવી તરીકે આ માતાજીને ચેડુબા તરીકે સ્થાપના કરેલી, ચેડુબા તરીકે। તો આજે વર્ષો 400 ઉપર વર્ષ થઈ ગયા, એટલે અમે આજે આવીને 2000માં અમે દર્શન લીધેલા। અહીંયા કાયમી રહું છું, 2000માં દર્શન લીધેલા। 2000થી આજે 2025 ચાલે તો સેવા ચાકરી કર્યા કરતા છે। વર્ષમાં કાર્યક્રમ તો જ્યારે ચૈત્ર મહિના આવે તો ચૈત્ર મહિનામાં એવું કીધેલું કે મેં 12 વર્ષની વન તપસ્યા લીધેલી આ જગા પર, 12 વર્ષની વન તપસ્યા લીધેલું। તો એ 12 વર્ષની વન તપસ્યામાં રામનવમીનો નિયમ રાખેલો, આઠમ પછી બીજે દિવસે। તો એ રામનવમીના નિયમથી અહીંયા 2010થી રામનવમી ચૈત્ર મહિનામાં રામનવમીનો અહીંયા એ ચાલે છે। ઉમરગામ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત કાર્યવાહી અંતર્ગત સીલિંગની કાર્યવાહીથી ફફડાટ। ઉમરગામ નગરપાલિકા તંત્ર દ્વારા વેરા વસૂલાતની કડક કાર્યવાહીથી ફફડાટ જોવા મળી રહ્યો છે। ઉમરગામ નગરપાલિકા દ્વારા 24 જુલાઈના બાકીદારની મિલકત સંદર્ભે 2024થી 25ની 31/3/25 તારીખે પૂર્ણ થતી મુદત માટે લેણાપેટે નીકળતી રકમ 7,60,340 રૂપિયા જે ભરવાની બાકી હોય, જે સંદર્ભે બાકીદાર દ્વારા ખાતરી લાયક કારણ દર્શાવ્યું ન હોય, પાલિકા તંત્રએ લાલાંક કરી મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરતા ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે। બાકીદાર પાસેથી લેણી રકમ પેટે નીકળતા કર બદલ નોટિસની બજવણી બદલ વોરંટ કાઢવા બદલ 2000 રૂપિયા મળી કુલ 7,62,340 લેણા છે। તે રકમની કિંમત જંગમ મિલકત ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 132ની જોગવાઈઓને આધીન રહી જપ્તીમાં લેવી અને તે અન્વયે ટાંચમાં લીધેલા માલની તમામ વિગતો પ્રમાણિત કરી વોરંટ સાથે જપ્તીમાં લીધેલી મિલકતની તમામ વિગતો મોકલવા ચીફ ઓફિસર દ્વારા ટેક્સ ઇન્સ્પેક્ટર રાજેશભાઈ કેનીને પત્ર ક્રમાંક 488 24 જુલાઈથી હુકમ કરી જણાવવામાં આવ્યો હતો, જેના અનુસંધાનમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જે અંગે જવાબદાર અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી હતી। ઉમરગામ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ હરીશ એન્ટરપ્રાઇઝ જેઓની ઉમરગામ નગરપાલિકાની અગાઉના વર્ષની બાકી નીકળતી રકમ 7,60,000 જેટલી વારંવાર નોટિસો, માંગણા બિલો આપવા છતાં પણ એ લોકોએ રકમ ભરપાઈ કરવાની કોઈ કાર્યવાહી કરેલ નથી। તે સંદર્ભે અમોએ નગરપાલિકાના અધિનિયમ 133(2) મુજબ સીલિંગની પ્રક્રિયા હાથ ધરેલ છે।
દાદરા નગર હવેલી ઉદ્યોગ સહકારી સંઘ પીપરિયાના કોન્ફરન્સ હોલમાં પીએમ વિકસિત ભારત રોજગાર યોજના અંગે જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શ્રમ અને રોજગાર મંત્રાલય, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સિલવાસા અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા EPFO ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. સત્રનો મુખ્ય હેતુ નોકરીદાતાઓ અને કર્મચારીઓને પીએમ વિકસિત ભારત રોજગાર યોજનાના લાભો અને વિશેષતાઓ વિશે માહિતગાર કરવાનો હતો. આ યોજના હેઠળ પ્રથમ વખત નોકરી મેળવતા કર્મચારીઓને પ્રોત્સાહન અને નોકરીદાતાઓ તથા કર્મચારીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે, જે દેશમાં રોજગાર સર્જન અને આર્થિક વિકાસને વેગ આપે છે. મુખ્ય અતિથિ તરીકે વાપીના રિજનલ PF કમિશનર રોહિત સિંહે સંબોધન કર્યું હતું. केंद्र सरकार ने प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ किया है, तो 1 अगस्त 2025 से लागू होने जा रही है. तो इस संदर्भ में इस योजना के बारे में जानकारी देने के लिए हमने आज फेडरेशन ऑफ इंडस्ट्रियल एसोसिएशन सिलवासा में ये सेमिनार का आयोजन किया है. यहाँ पे बढ़ चढ़कर एसोसिएशन के पदाधिकारियों ने और मेंबर्स ने भाग लिया है. इस योजना की हमने विस्तृत में जानकारी दी. योजना में 2 भाग है. पार्ट ए, इसमें एम्प्लॉई के लिए 15,000 रुपये तक का बेनिफिट है प्रथम वर्ष में, और एम्प्लॉयर के लिए पार्ट बी में 3,000 रुपये प्रति नया जो रोज़गार सृजित होगा उसके लिए प्रति माह 3,000 रुपये का बेनिफिट रहेगा, जो मैन्युफैक्चरिंग सेक्टर में 4 साल के लिए रहेगा और बाकी सेक्टर्स के लिए 2 साल के लिए ये बेनिफिट है. ये स्कीम 1 अगस्त 2025 के से लागू हो रहा है. जो भी नया रोजगार सृजित होगा उस संदर्भ में उन कर्मचारियों को और नियोक्ताओं को ये बेनिफिट. દમણમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દમણનો દરિયો ગાંડોતોર બન્યો હતો. દરિયામાં બીજની મોટી ભરતી જોવા મળી હતી. ભરતી વખતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા. ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં નાની દમણના દેવકા બીચ પર કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછામાં દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા. દરિયામાં મોજાઓને કારણે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વલસાડ પોલીસ હેડક્વાર્ટર નજીક ઝાડ પડતા વિદ્યાર્થીનીના મોતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં મોપેડ સવાર 3 વિદ્યાર્થીઓ ભાઈ બહેન હતા. ઘટનામાં ધ્યાના પટેલનું મોત નીપજ્યું હતું, જ્યારે ભાઈ જીત પટેલ અને શ્રેયા પટેલને ઈજા પહોંચી હતી. બનાવને પગલે શહેરમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ આસપાસ વિસ્તારના લોકો વિદ્યાર્થીઓની મદદે દોડી આવ્યા હતા, જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.